દિવસોથી વડોદરા રેપ કેસનો ફરાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। આરોપી ભાજપનો કાર્યકર નીકળ્યો છે। તેના અનેક ફોટા પાર્ટીના નેતાઓ સાથે પણ વાયરલ થયા છે। 22 સપ્ટેમ્બરથી ફરાર આરોપી આખરે પંચમહાલના બાકરોલ ગામથી ઝડપાયો। સવાલ એ છે કે કેમ બેરોકટોક મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર વધી રહ્યા છે? જુઓ આ રિપોર્ટ। महिला पर दुष्कर्मનો આરોપી ઝડપાયો। આરોપી આકાશ ભાજપનો કાર્યકર। વડોદરાના સાંસદ પૂર્વ સાંસદ સાથે નજીકના સંબંધ। આ શખ્સને જુઓ, આનું નામ છે આકાશ ગોહિલ। આ શખ્સ પર એક મહિલા સાથે દુષ્કર્મ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે। ચોંકાવનારી બાબત એ છે કે આ વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલો છે અને પાછો વડોદરાના સાંસદ તથા પૂર્વ સાંસદ સાથે સારા સંબંધ ધરાવતો હોય તેવા સમાચાર પણ વહેતા થયા છે। જો કે આરોપીએ 22મી સપ્ટેમ્બરે આખી ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદથી જ તે ફરાર હતો। પોલીસે તેને પંચમહાલના બાકરોલ ગામથી બાતમીને આધારે ઝડપી પાડ્યો છે। 22 તારીખે ભોગ બનનાર છે એના દ્વારા એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। તરત જ આરોપીઓના ઘર અને જે એમના રિલેટિવ્સ છે એમના ઘરની સર્ચ કરવામાં આવી હતી, પણ આરોપીને પણ ખ્યાલ હોય એ પ્રમાણે એ પોતાનું સ્થળ છોડીને જતો રહેલ હતો। એની કોલ ડિટેલ કાઢી એમના કોલ ડિટેલ આધારે અને બાતમીદારો અને હ્યુમન રિસોર્સિસ દ્વારા એ હાલોલ વિસ્તારમાં છે એવું જાણ મળતા તરત જ ટીમને મોકલી અને ટીમે એમને ખૂબ જ ઝડપથી ઓછા સમયની અંદર ત્યાં પહોંચી અને તરત જ પકડી પાડેલ હતો અને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટને રજૂ કરવામાં આવેલ છે। આરોપી હવે જેલના સળિયા ગણતો થઈ ગયો છે, પરંતુ અહીં અનેક સવાલ ઊભા થાય છે। સવાલ એ છે કે શું ભાજપનો ખેસ પહેરો એટલે કાયદાથી ઉપર થઈ જાવ? શું નેતાઓનો સંપર્ક હોય એટલે કંઈ પણ કરી શકો? આ સવાલો તો થાય જ, કારણ કે પાર્ટી અને પાર્ટીના નેતાઓ અનેક વાર કહી ચૂક્યા છે કે આપ ખેસ પહેરો, સભ્ય બનો એટલે તમને કંઈ ન થાય તેવું નથી। જો ગુનેગાર છો, કોઈ એવા કામ કર્યા છે તો સજા તો મળશે જ। આ વાત દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે। અંજલિ ઓઝા, TV9, વડોદરા।